રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં અને ચોક બજાર તથા સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને એટ્રોસિટીના ગુનામાં નાસ્તા ફરતા બે રીઢા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓએ સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ, હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મળેલ બાતમીને આધારે અમરોલી મનીષા રેલવે ગરનાળા નજીક આવેલ સાંઈબાબા મંદિર પાસેથી આરોપી મીત ઉર્ફે હેડન ગૌરીશંકર પંડ્યા, ઉંમર 22, ધંધો ગાડી સીઝિંગ, રહેવાસી ફ્લેટ નંબર 207, મારુતિ નંદન કોમ્પ્લેક્સ, વિજયનગર 2, વેડ રોડ, ચોક બજાર, સુરત, મૂળ ગામ ભગતના મુવાડા, ખાનપુર, મહીસાગર, આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ, ઉંમર 21, રહેવાસી 406, જયરામા પીર એપાર્ટમેન્ટ, પ્રાણનાથ હોસ્પિટલની પાછળ, વેડ રોડ, ચોક બજાર, સુરત, મૂળ શ્યામ સિનેમા રોડ, શાકભાજી માર્કેટની બાજુમાં, ગોપાલગંજ, બિહારવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ કરતા તારીખ 13/8/2024ના રોજ પોતે તેમના મિત્ર સાથે રાંદેર વિસ્તારમાં અલગ અલગ મોટરસાયકલ ઉપર ફરવા નીકળ્યા અને રૂપાલી સિનેમા પાસે રોડ ઉપર કામે મરણ જનાર અને તેના મિત્ર મોપેડ ઉપર જતા હતા। તેમની સાથે ગાડી સરખી રીતે ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને બંને બધાએ ભેગા મળી માર મારી તેમની ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો અને હુમલામાં મરણ જનારને વધારે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મરણ થયું હતું। જે ઉપરાંત આરોપી મીત ઉર્ફે હેડન ચોક બજાર પોલીસ સ્ટેશનમાં હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટના મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય આરોપી આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ, સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવી છે, જેથી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓનો કબજો રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। રાંદેર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 1093/2024 ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 118(1), 118(2), 352, 351, 354 મુજબ આરોપી મીત ઉર્ફે હેડન નાસ્તો ફરતો આરોપી હતો।